મારી રામ, મારું નામ ગોધા નરવતભાઈ ભુવાનભાઈ, ગામ રનેલા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. આજથી 15-20 વર્ષથી હું દારૂ પીતો હતો. કોઈ એવું બન્યું નથી કે કોઈ એવા ભુવાએ કઈ કીધું નથી કે મારાથી છૂટી જાય. મેં આજ તક મૂક્યો નથી, મૂકવાનો પ્રયાસ પણ નતો કર્યો. અહીંયા હું દારૂ મૂકવા માટે નતો આવ્યો, માતાજીના દર્શને આવ્યો હતો. અહીંયા આવીને ખબર નહીં એવી શું કદી થઈ કે કઈ માંગ્યું નથી કે મારાથી દારૂ છૂટી જાય. પણ અહીંયાથી ચોકલેટ ખાઈને ગયો ડેન્જર મહાકાળી માતાની, અને ઘરે જઈને આજથી દારૂનું નામ જ નથી હોતું. અગર ઘરમાં બેઠો હોય તો દારૂ સિવાય મને કાંઈ હીચતું નથી. બરાબર છે. તો તમે અગાઉ અહીંયા આવ્યા પહેલા બીજે ક્યાંય ગયા હતા દારૂનું વ્યસન બંધ કરવા માટે? ના, એમ તો બહુ માતાજી એને એમ ગમે ત્યાં જતા આપણે દર્શને, અહીંયા કહેતા માતાજી દારૂ છૂટી જાય તો સારું. બરાબર. હું અહીંયા તમારા ભારે આવીશ. મેં અહીંયા એવું કઈ માનતા નથી લીધી, કાંઈ નહીં. બીજે જઈ જઈને તમે દારૂનું વ્યસન બંધ કરવા માટે માનતા માની ગયું તો બી બંધ નહોતું થતું? તો એ બંધ નતું થયું. મારા ગળામાં હજી દોરો બી બાંધેલો છે, એક ભુવાએ કરી દીધો તો. એ દોરાથી એ કાંઈ ફરક ન પડ્યો. પછી તમે અહીંયા ખાલી આમાં દર્શન કરવા જ આવ્યા હતા? દર્શન કરવા મારા ભાઈ ભેગા આવ્યા હતા. વ્યસન બંધ કરવાની તો કોઈ વાત વ્યસન બંધ કરવાનું તો મને હતું જ નહીં. આગલા દિવસે હું ફાયર હતો. બરાબર છે. બીજા દિવસે ગણતરી તો હતી જ નહીં દારૂ મૂકવાની. અને આપણે એવું રાખ્યું હતું કે હાલો મૂકી દઈશું. બરાબર. ફરી ફરીને થાકી ગયા હતા કે બંધ થતું નહીં. એટલે જેને કીધું એને કીધું કે હાલો મૂકી જાય તો સારું, મૂકી જાય તો સારું. મારા ગામને વિશ્વાસ હજી નથી કે આ માણસ ભગત થઈ ગયો છે. વાહ. તો અહીંયા આયા પછી ચોકલેટ ખાઈને ગયો. રાત્રે કોઈ અહીંયાથી ગયો ને મનમાં તો એવું હતું માતાજી તો અહીંયા હે ને જઈને મારી આવું. પછી ગયો, હોન્ડા લઈને નીકળ્યો, 1 કિલોમીટર લગી ગયો. ત્યાંથી ખબર નહીં આમ શરીરમાં એવી ધ્રુજી ઉઠ્યું. ત્યાંથી પાછો આવતો રહ્યો. પછી મનમાંથી હવે દારૂનું નામ જ નથી આવતું. એટલે તમે અહીંયાથી ઘરે ગયા પછી તમે ઘરે ગયો ને પછી ઘરે આ બધા તો ઘરે જતા રહે. પછી મને એમ થયું કે માતાજી તો યા હે, મને જોવાનું નથી. બરાબર છે. એટલે આપણે એક પેક મારી આવી. બરાબર. હોન્ડા લઈને હું ખુદ નીકળ્યો તો મારી આ પોતાની. પછી ગયો 1 કિલોમીટર જેટલા ગયો તો પછી આ શરીરમાં જ કઈક એવું થયું, વાઇબ્રેશન આવી ગયું અને હોન્ડા પાછી યુટર્ન માંગી. પછી પાછો ઘરે આવી ગયો. પછી કીધું હવે ઈ રસ્તેથી જાઉં હું, ઈ ઘરે મને જોવા મળે જ્યાં હું રોજ પીવા બેસતો હતો. પણ હવે ઈ બાજુ નજર નથી જતી. જીવનમાં પહેલે કોઈ વાર આવો અનુભવ? જીવનમાં મારો પહેલો દાખલો છે કે હું જ્યાં અહીંયાથી આવ્યો બસ હવે તો આખી જિંદગી માતાના ચરણોમાં. બાકી અગાઉ બધે ફર્યા હતા પણ આવો અનુભવ ક્યાંય ના જોવા મળ્યો? અગાઉ બધે ફરી આવ્યો. ગમે એવો ભૂવો એવો નથી મૂક્યો કે ઈ આ વ્યસન મુક્તિ ન કરાવી હતી. તો એક વગર માનતા તમારું દારૂનું વ્યસન બંધ કરાવ્યું તો કોણે બંધ કરાવ્યું? ઈ મારી ડેન્જર ઝોન મહાકાળી માતાએ. ઠીક છે. રામ રામ ભાઈ. રામ.